હેલો સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 2નો નેક્સ્ટ ટોપિક ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન એટ અ ગ્લાન્સ અપ ટુ 3 યર્સ 3 વર્ષ સુધી બેબીની અંદર કઈ ઉંમરે કયા ચેન્જીસ જોવા મળે છે, કયા ડેવલપમેન્ટ જોવા મળે છે, 3 વર્ષની ઉંમર સુધી મેઇન કયા ડેવલપમેન્ટ જોવા મળે છે એના વિશે જોઈશું. સોશિયલ સ્માઇલ 6 વીક્સ ટુ 8 વીક્સ એટલે કે 2 મહિના 1.5 થી 2 મહિનાની અંદર એને સોશિયલ સ્માઇલ આપતા, એટલે કે આપણે એને રમાડીએ તો એ સામે સ્માઇલ કરે, એટલું એનું ડેવલપમેન્ટ થાય છે. 3 મંથ્સ હેડ હોલ્ડિંગ 3 મહિનાની ઉંમરે એનું હેડ હોલ્ડિંગ આવી જાય છે. નાનું બેબી હોય તો એને આપણે હેડ પાછળથી નેકને સપોર્ટ કરીને જ કેરી કરવું પડે. જ્યારે 3 મંથ 4 મંથનું થઈ જાય પછી એનો હેડ હોલ્ડિંગ આવી જાય છે, માથાનો કંટ્રોલ આવી જાય છે. 5 to 6 મંથ સિટિંગ વિથ સપોર્ટ 5 થી 6 મહિનાની ઉંમરે એ સપોર્ટ સાથે બેસી શકે છે. સિટિંગ વિધાઉટ સપોર્ટ 7 to 8 મંથ્સ વિધાઉટ સપોર્ટ 7 થી 8 મહિના સુધીમાં એ વિધાઉટ સપોર્ટ બેસી શકે છે. રીચ આઉટ એન્ડ ઓબ્જેક્ટ એન્ડ હોલ્ડ ઇટ 5 to 6 મંથ 5 થી 6 મહિનાની ઉંમરે એ કોઈ બી એક વસ્તુ એનાથી દૂર પડી હોય તો ત્યાં સુધી પહોંચે અને એને પછી પકડી લે છે. ટ્રાન્સફર ઓબ્જેક્ટ ફ્રોમ વન હેન્ડ ટુ અનધર 6 to 7 મંથ 6 થી 7 મહિનાની ઉંમરમાં તે એક ઓબ્જેક્ટ છે ને એક હાથે પકડી અને બીજા હાથમાં ટ્રાન્સફર કરતા શીખે છે. હોલ્ડિંગ સ્મોલ ઓફ ઓબ્જેક્ટ બિટવીન ઇન્ડેક્સ ફિંગર એન્ડ થમ્બ ફિંગર્સ 9 મંથ્સ 9 મહિનાની ઉંમરે કોઈ નાની એવી ઓબ્જેક્ટ હોય, વસ્તુ હોય, એને એની પોતાની ઇન્ડેક્સ ફિંગર અને થમ્બ વચ્ચે પકડતા શીખે છે. ક્રીપિંગ 10 to 11 મંથ 10 થી 11 મહિનાની ઉંમરે ક્રીપિંગ કરતા એટલે કે ભાખોડિયાભેર ચાલતા શીખે છે. 9 મંથ્સ સ્ટેન્ડ વિધાઉટ સપોર્ટ 9 મહિનાની ઉંમરે વિથ સપોર્ટ એ ઊભું રહે છે. ફર્નિચર પકડી, કોઈનો હાથ પકડી કે કોઈ બી વસ્તુ વિથ સપોર્ટ લઈને ઊભું રહી શકે છે. 10 to 12 મંથ્સ સ્ટેન્ડિંગ વિધાઉટ સપોર્ટ 10 થી 12 મહિનામાં એ કોઈ પણ વસ્તુનો સપોર્ટ લીધા વગર ઊભું રહી શકે છે. 13 to 15 મંથ્સ વોકિંગ વિધાઉટ સપોર્ટ 13 થી 15 મહિનાની ઉંમરે તે ચાલતા શીખી જાય છે વિધાઉટ સપોર્ટ. ફીડિંગ સેલ્ફ વિથ સ્પૂન 12 to 15 મંથ્સ 12 થી 15 મહિનાની ઉંમરમાં તે સ્પૂન સાથે પોતાની રીતે જમી શકે છે. આપણે એને સ્પૂન આપીએ ને કોઈ બી વસ્તુ આપીએ તો એ પોતાની રીતના જમી શકે છે. રનિંગ 18 મંથ્સ 18 મહિનાની ઉંમરે તે રન કરી શકે છે, દોડી શકે છે. 20 to 24 મંથ્સ ક્લાઇમ્બિંગ અપ સ્ટેર્સ 20 થી 24 મહિનાની ઉંમરે તે સીડી ચડી શકે છે. 8 to 9 મંથ્સ સે બાયસિલેબલ્સ વર્ડ્સ દાદા બાબા 8 થી 9 મહિનાની ઉંમરે એ બાયસિલેબલ્સ એટલે કે 2 વર્ડ્સ બોલી શકે છે. 2 એક સરખા વર્ડ હોય જેમ કે દાદા બાબા એવા વર્ડ્સ એ બોલી શકે છે. સે 2 વર્ડ્સ વિથ મિનિંગ 12 મંથ્સ 2 વર્ષે તે બે વર્ડ્સ બોલી શકે છે મિનિંગ એટલે કે આ જોઈએ એવી રીતના એ મિનિંગ સાથે બોલી શકે છે. 18 મંથ્સ સે 10 વર્ડ્સ વિથ મિનિંગ 18 વર્ષે 10 વર્ડ્સ છે, 10 વર્ડનું વાક્ય હોય અથવા તો એકસાથે 10 વર્ડ એ મિનિંગ સાથે બોલી શકે છે. 24 મંથ્સ સે સિમ્પલ સેન્ટેન્સ 24 મહિનાની ઉંમરે એટલે કે 2 વર્ષની ઉંમરે તે સિમ્પલ સેન્ટેન્સમાં બધું બોલી શકે છે. 36 મંથ્સ 3 વર્ષની ઉંમરે ટેલ સ્ટોરી કોઈ પણ સ્ટોરી કહી શકે છે. એને કોઈ ક્યાંય ફરવા લઈ ગયું અથવા કંઈ થયું હોય તો એ કહી શકે, અહીંથી અહીંયા ગયા એમ ગયા તો આખી સ્ટોરી આપણને કહી દે. 15 to 18 મંથ્સ ટેક શૂઝ એન્ડ સોક્સ ઓફ 15 થી 18 વર્ષની ઉંમરે શૂઝ અને સોક્સ છે એ ઉતારી શકે છે. 24 મંથ્સ પુટ શૂઝ એન્ડ સોક્સ ઓન 24 મહિનાની ઉંમરે પોતાની રીતે શૂઝ છે અને સોક્સ છે એ પહેરી શકે છે. 3 to 4 યર્સ ડ્રેસ સેલ્ફફુલી 3 થી 4 વર્ષની અંદર એ પોતાની જાતે આખા કપડાં પહેરી શકે છે. કંટ્રોલ બ્લાડર એન્ડ બોવેલ એટ ડે ટાઈમ એને ડ્રાય બાય ડે કહેવાય. 2 યર્સ 2 વર્ષની ઉંમરે તેનો બ્લાડર અને બોવેલ કંટ્રોલ આવી જાય છે. યુરિન પાસ આઉટ કરવું હોય એને દિવસના ટાઈમે તો એ કહે છે કે મારે યુરિન પાસ આઉટ કરવું છે, એનો કંટ્રોલ આવી જાય છે, એ રોકી શકે છે. કંટ્રોલ બ્લાડર એન્ડ બોવેલ એટ નાઇટ ટાઈમ ડે બાય નાઇટ 3 યર્સ 3 વર્ષની ઉંમરે એને નાઇટની અંદર પણ કંટ્રોલ આવી જાય છે યુરિન પાસ આઉટ કરવા માટેના જે સ્પિન્ચર હોય છે એમાં કંટ્રોલ હોય છે. એને રાતે યુરિન પાસ આઉટ કરવું હોય તો એ જાગી જાય છે અને પ્રોપર પ્લેસ ઉપર યુરિન પાસ આઉટ કરે છે. નો ફૂલ નેમ એન્ડ સેક્સ 3 યર્સ 3 વર્ષની ઉંમરે એનું આખું નામ આવડતું હોય અને એની સેક્સ કઈ છે, મેલ છે કે ફિમેલ એ ખબર હોય છે. અને રાઇડિંગ ટ્રાયસાયકલ 3 યર્સ 3 વર્ષની ઉંમરે એ ટ્રાયસાયકલ 3 પૈડાવાળી સાયકલ છે એ ચલાવી શકે છે.
પછી આવ્યા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન ઇન અ ડિફરન્ટ એજ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન. ડેવલપમેન્ટલ માઇલસ્ટોન છે કે જે અલગ અલગ ઉંમરે ચિલ્ડ્રનમાં કયા કઈ વસ્તુ ડેવલપમેન્ટ જોવા મળે. 1 મહિનાનું બાળક હોય તો એ કઈ રીતનું એનું ડેવલપમેન્ટ થાય, પછી 2 મહિનાનું બાળક હોય તો એમાં શું જોવા મળે છે, એમાં કઈ કઈ વસ્તુ નવી શીખે છે, એ બધું છે એ આપણે અલગ અલગ એજ ગ્રુપ વાઇઝ જોઈશું. જે આપણે આગળ સ્ટેજ જોયા એ સ્ટેજની અંદર એજ ગ્રુપ વાઇઝ જોઈશું. એમાં પહેલું એજ ગ્રુપ છે ઇન્ફન્ટ 0 to 12 months. એમાં ફર્સ્ટ છે 1 to 2 months, એટલે કે 1 થી 2 મહિનાનું બાળક શું કરી શકે. એબલ ટુ લિફ્ટ ચીન મેમેનેટરલી ઓન પ્રોન પોઝિશન્સ. જ્યારે બાળક ઊંધું સૂતું હોય તો તેની દાઢી છે ને એ ઊંચી કરી શકે છે. એબલ ટુ રિગાર્ડ બ્રાઇટ કલર ઓબ્જેક્ટ એટ 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ. એનાથી 20 સેન્ટીમીટર જેટલા દૂર પડેલા બ્રાઇટ કલરના ઓબ્જેક્ટને એ રિગાર્ડ કરી શકે છે, ઓળખી શકે છે. ક્રાઇસ વેન હંગ્રી ઓર અ ડિસ્કમ્ફર્ટ. ક્યારેક એ ડિસ્કમ્ફર્ટ હોય, એને ગમતું ના હોય, અથવા એને હંગ્રી હોય, ભૂખ લાગી હોય, ત્યારે એ ક્રાય કરે છે. એબલ ટુ ટર્ન હેડ ટુવર્ડ સાઉન્ડ એન્ડ સ્માઇલ બેક ટુ મધર ઓર કેર ગીવર. જે તરફ તમે સાઉન્ડ કરો ને એ તરફ એ મોઢું ફેરવે છે, એનું માથું ફેરવે છે, અને પ્લસ એની મમ્મી હોય અથવા તો એના જે કેર ગીવર હોય એની સામે સ્માઇલ આપે છે. 2 to 3 months. Able to lift head, front part of chest by supporting weight on extended arms. જ્યારે બાળક ઊંધું સૂતું હોય, પ્રોન પોઝિશનમાં હોય, ત્યારે તે 2 હાથનો સપોર્ટ લઈ 2 હાથ ઊંચા કરી અને એની ચેસ્ટ અને એનું હેડ છે એ ઊંચું કરવાની ટ્રાય કરે છે, ઊંચું કરી શકે છે. કેન ફોલો મૂવિંગ ઓબ્જેક્ટ વિથ સ્ટડી આઈ મુવમેન્ટ્સ એન્ડ એબલ ટુ ફોકસ હિઝ આઈ. જે સબ્જેક્ટ છે, વસ્તુ છે, ફરતી હોય એ તરફ એની આંખ ફરે. ઉપર ઘૂઘરા જેવું લટકાવેલું હોય એ આમ ફરતું હોય તો એની આંખે જોડે જોડે ફરતી હોય છે. પ્રોડ્યુસ કુઇંગ સાઉન્ડ એન્ડ એન્જોય પીપલ ટોકિંગ વિથ હર ઓર હિમ. બેબી હર હોય કે હિમ હોય, જો કોઈ એની સાથે વાતચીત કરે તો એની સામે એ કુઇંગ અવાજ કરે છે. એ એની ભાષામાં કહીએ ને આપણે બોલે છે એવો અવાજ કરે છે. એબલ ટુ રિકોગ્નાઇઝ મધર એન્ડ ટર્ન હેડ ટુ સાઉન્ડ. એની મધરને રિકોગ્નાઇઝ ઓળખતા શીખી જાય છે કે આ જ મારી મધર છે. એને ટચ સેન્સીસ ખબર પડવા માંડે છે અને જે સાઈડ સાઉન્ડ આવતો હોય એ સાઈડ ટર્ન થઈ જાય છે, આખું ફરી જાય છે. પછી છે 3 to 4 months, એટલે કે 3 થી 4 મહિનાનું બાળકમાં કયા ડેવલપમેન્ટ જોવા મળે. એબલ ટુ લિફ્ટ હેડ એટ 90 degree વેન ઇન પ્રોન પોઝિશન્સ. જ્યારે ઊંધું સૂતું હોય ત્યારે 90 ડિગ્રી એનું હેડ છે એ ઊંચું કરી શકે છે. રોલ ઓવર ફ્રોમ બેક ટુ સાઇડ. ઊંધું સૂતું હોય તો એમાંથી સાઈડમાં થઈ જાય છે, પડખું ફરી જાય છે. કેરીઝ ઓબ્જેક્ટ એન્ડ હેન્ડ્સ ટુ માઉથ બાય હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. કોઈ પણ વસ્તુ તમે હાથમાં આવો તો ડાયરેક્ટ એ મોઢામાં નાખવાની ટ્રાય કરે છે, માઉથ સુધી લઈ જાય છે. બ્લિંક્સ એટ ઓબ્જેક્ટ ધેટ થ્રીટન ધ આઈસ. એવી જે આંખને નુકસાન પહોંચાડતી હોય, આંખો ખેંચાતી હોય એવા ઓબ્જેક્ટ હોય તો ત્યાં એ આંખો છે એ પલકાવવા માંડે છે, ઝબકારા બ્લિંક્સ કરવા માંડે છે. ટર્ન હેડ એન્ડ લુક્સ ઇન અ સેમ ડાયરેક્શન ટુ લોકેટ સાઉન્ડ. હેડ છે એ જે સાઉન્ડ અવાજ આવતો હોય એ જ ડાયરેક્શનમાં છે એ ટર્ન કરે છે અને એ જ ડાયરેક્શનમાં એ જોયા કરે છે. 4 to 5 months. કેન હોલ્ડ હેડ સ્ટેડીલી ઇન અપરાઇટ પોઝિશન્સ. 4 થી 5 મહિને એ અપરાઇટ પોઝિશનમાં આપણે જે રીતના હેડ હોલ્ડ કરીએ એવી રીતના હેડ છે એ રાખી શકે છે. એબલ ટુ હેડ અ રેટલ એન્ડ બ્રિંગિંગ ટુ માઉથ કેન રીચ અ થિંગ એન્ડ ગ્રાપ્સ ઇટ ક્રૂડલી વિથ પામ. કોઈ બી વસ્તુ જ્યાં પહોંચી શકે છે એ વસ્તુ સુધી પહોંચે છે, એના પામ વડે, હથેળી વડે પકડી અને એના મોઢા સુધી કેરી કરે છે અથવા તો મોઢામાં નાખે છે, મોઢા સુધી લઈ જાય છે. મેક કૂક્સ, ગર્ગલ્સ એન્ડ રિસ્પોન્સ બાય મેકિંગ સાઉન્ડ્સ. અલગ અલગ પ્રકારના સાઉન્ડ્સ કરી અને કોઈ એને રમાડતું હોય, બોલાવતું હોય તો એને રિસ્પોન્સ આપે છે. જોઈન્ટ હેન્ડ્સ ટુગેધર ઇન અ પ્લે, એન્જોય પીપલ એન્ડ લાફ આઉટ લાઉડલી. એના હાથ છે એ જોઈને ક્લેપ કરવાની ટ્રાય કરે છે. પીપલ એની આજુબાજુ જેટલા રહે એટલું એન્જોય કરે છે અને હસી શકે છે, બહુ જોર જોરથી હસે છે. 5 to 6 months. એબલ ટુ સિટ વિથ સપોર્ટ, કેન હોલ્ડ અ ક્યુબ એન્ડ ટ્રાન્સફર ફ્રોમ વન હેન્ડ ટુ અનધર. 5 થી 6 મહિનાની ઉંમરે વિથ સપોર્ટ એ બેસી શકે છે, ક્યુબ છે એ હોલ્ડ કરી શકે છે, એટલે કે પોતાના હાથમાં જ પકડી શકે છે, હાથમાંથી છૂટું પડી જાય એવું નથી. ગ્રેપ્સ આવી ગઈ હોય અને એક હાથમાંથી બીજા હાથમાં કોઈ બી વસ્તુ છે એને ટ્રાન્સફર કરી શકે છે. ટ્રાય ટુ ઇમિટેટ સાઉન્ડ એન્ડ એન્જોય ઓન મિરર ઇમેજ.
સાઉન્ડ પ્રોડ્યુસ કરવાની ટ્રાય કરે, કંઈક બોલવાની ટ્રાય કરે અને એની મિરરમાં એનું ઇમેજ છે એની સાથે રમે છે, એની સાથે એન્જોય કરે છે. પછીનું છે 6 to 7 months કેન ગ્રાસ્પ બાય હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. કોઈ બી વસ્તુ છે એની જાતે જ પકડી શકે છે, ગ્રાસ્પ કરી શકે છે. બિગિન્સ ટુ ટ્રાન્સફર ઓબ્જેક્ટ ફ્રોમ વન હેન્ડ ટુ અનધર. એક હેન્ડમાંથી બીજા હેન્ડમાં વસ્તુ ટ્રાન્સફર કરે છે. મૂવ્સ ઇન ઓર્ડર ટુ સી એન ઓબ્જેક્ટ. જે વસ્તુમાં ઓબ્જેક્ટ હોય, જે લાઇનમાં ઓબ્જેક્ટ હોય, જ્યાં વસ્તુ પડી હોય એ તરફ મૂવ કરવાની ટ્રાય કરે છે. સિટ્સ લર્નિંગ ફોરવર્ડ ઓન બોથ હેન્ડ્સ. અને બે હાથ વડે બેસવાની ટ્રાય કરે છે. મૂવ્સ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ બાય રોલિંગ. અને રોલિંગ કરી એટલે કે ભાખોડિયાભેર ચાલી અને એક પ્લેસથી બીજા પ્લેસ ઉપર ચાલવાની ટ્રાય કરે છે. 7 to 8 months can sit without support, roll in bed from back to side then back to abdomen. વિધાઉટ સપોર્ટ બેસી શકે છે અને બેડ ઉપર કોઈ બી વસ્તુ ઉપર સૂતું હોય ત્યાં ઊંધું હોય તો ચતું થઈ અને પાછું ઊંધું થઈ જાય છે, એટલું આખું રોલ થઈ જાય છે અને બોડી રોલ કરી શકે છે. પ્રોડ્યુસ બબલ્સ એન્ડ સે દા લા. બબલ્સ પ્રોડ્યુસ ફુગા એની મોઢાની અંદર બને છે અને દા લા એવા શબ્દ બોલે છે. રિકોગ્નાઇઝડ અનનોન પર્સન એન્ડ સો એન્ઝાયટી. અનનોન પર્સન હોય, વિચિત્ર પર્સન હોય, સ્ટ્રેન્જર હોય, એને રિકોગ્નાઇઝ કરી લે છે અને એની તરફ એન્ઝાયટી બતાવે છે, એટલે કે ક્રાય કરવા માંડે છે. રજિસ્ટર્સ ટોયસ ટુ બી ટેકન ફ્રોમ હિમ ઓર હર. જો આપણે એની પાસેથી કોઈ ટોય છે, રમકડું છે લઈ લઈએ તો એને રેઝિસ્ટ કરે છે, એને પોતાની સાઈડ પકડી રાખે છે, એ આપતું નથી કોઈ બી વસ્તુ. 8 to 9 months એબલ ટુ ક્રોલ ઓન એબડોમેન. એબડોમેન ઉપર ક્રોલ કરતા શીખે છે, એટલે ભાખોડિયાભેર ચાલતા શીખે છે. સ્પીક ડેડા મેમેક કોમ્બાઇન્ડ સિલેબસ વર્ડ વિધાઉટ મિનિંગ. બે કમ્બાઇન્ડ એક સરખા વર્ડ્સ હોય, એક સરખા અક્ષર હોય, બોલતા શીખે છે અને એને મિનિંગ ખબર હોતો નથી. 9 to 10 months એબલ ટુ ક્રીપ ઓન હેડ્સ એન્ડ નીઝ એન્ડ સ્ટેન્ડ. હાથ ઉપર અને ઘૂંટણિયા ઉપર અને પછી હાલતા શીખે છે, એટલે ઓલમોસ્ટ ભાખોડિયાભેર હાલતા શીખે છે. કેન સ્ટેન્ડ વિથઆઉટ સપોર્ટ એન્ડ ક્રુશિયસ અરાઉન્ડ ફર્નિચર. વિથ સપોર્ટ એ ઊભું રહી શકે છે અને ફર્નિચરની આજુબાજુ આટા મારે છે. એબલ ટુ પીક અ થિંગ વિથ થંબ એન્ડ ઇન્ડેક્સ ફિંગર. ઇન્ડેક્સ ફિંગર અને થંબ જોડે વસ્તુ પકડતા શીખી જાય છે. અન્ડરસ્ટેન્ડ ઇમોશન્સ લાઇક એંગર એન્ઝાયટી. ગુસ્સાવાળું એન્ઝાયટીવાળા ઇમોશન્સ છે એ સમજવા માંડે છે, એની ઉપર કોઈ ગુસ્સો કરે તો એને ખબર પડી જાય છે. વે બાય બાય એન્ડ વોન્ટ ટુ પ્લીઝ કેર ગીવર. સે બાબા દાદા મામા વિથ મિનિંગ. બાય બાય કરતાં શીખી જાય છે, હાથ હલાવતા શીખે છે અને કેર ગીવર હોય એને ખુશ સામે સ્માઇલ આપે છે, પ્લસ દાદા બાબા મામા જેવા મિનિંગ સાથે વર્ડ ખબર પડી જાય છે કે આમ દાદા છે તો એની સામે એને ખબર હોય કે મારે એને આ વસ્તુ કહેવાની છે. પછી છે 10 to 12 months 10 થી 11 મહિને કેન સ્ટેન્ડ વિધાઉટ સપોર્ટ એન્ડ વોક હોલ્ડિંગ ફર્નિચર. વિધાઉટ સપોર્ટ છે એ ઊભું રહી શકે છે અને ફર્નિચર હોલ્ડ કરી અને એ હાલી શકે છે, વોક કરી શકે છે. એબલ ટુ ફીડ હિમસેલ્ફ હરસેલ્ફ વિથ સ્પીલિંગ. થોડું થોડું પાડીને નીચે પાડીને પણ પોતાની જાતે ફીડ કરતા શીખે છે, ખાતા શીખે છે. પિકઅપ સ્મોલ બીટ્સ ઓફ ફૂડ એન્ડ ટેક ટુ માઉથ. નાનું એવું બટકું લઈ અને પોતાના માઉથમાં મૂકે છે. એબલ ટુ પુશ ટોય કેર અલોન ટોય કાર અલોન એન્ડ પ્લે સ્માઇલ બોલ ગેમ. પ્લે સિમ્પલ બોલ ગેમ. ટોય કાર છે એને પુશ કરતાં ધક્કો મારતા શીખે છે અને જે બોલ ગેમ હોય એ રમતા શીખે છે, દડો ફેંકતા શીખે છે. કેન સ્પીક 3 to 5 મિનિંગફુલ વર્ડ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ મિનિંગ ઓફ સેવરલ વર્ડ્સ. 3 થી 5 જે મિનિંગફુલ વર્ડ્સ છે એને બોલતા શીખે છે અને કોઈ સામે બોલતું હોય તો એને સમજી જાય છે. રિસ્પોન્ડ ફોર અફેક્શન બાય કિસ. કિસ કે એવું કંઈ કરે તો એની સામે કિસ આપે છે તો એ રિસ્પોન્સ આપે છે. ક્રિસ છે, લવ છે, એ આપણે એને બધું રમાડતા હોય તો એ સામે રિસ્પોન્ડ આપે છે. પછીનું એજ ગ્રુપ છે ટોડલર્સ 1 to 3 years, એટલે કે 1 થી 3 વર્ષના બાળકમાં અલગ અલગ એજમાં કયા કયા ડેવલપમેન્ટ જોવા મળે. તેમાં પહેલું છે 15 months. 15 મંથસે કયા કયા ડેવલપમેન્ટ થાય તો કે એબલ ટુ વોક અલોન, કેન વોક સેવરલ સ્ટેપ્સ સાઇડ વાઇઝ એન્ડ ફ્યુ સ્ટેપ્સ બેકવર્ડ.
બાળક છે એકલું ચાલતા શીખે છે, થોડાક સ્ટેપ સાઈડમાં લે છે અને થોડાક સ્ટેપ બેકવર્ડ પાછળ પણ લઈ શકે છે, એટલે કે પાછળ ચાલતા અને સાઈડમાં ચાલતા પણ શીખે છે. કેન ફીડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ વિધાઉટ સ્પિલિંગ, કંઈ પણ બગાડ્યા વગર એ પોતાની જાતે જમી શકે છે. એબલ ટુ ટર્ન 2 to 3 પેજ એટ અ ટાઈમ, એક જ વખતમાં 2 થી 3 વખત પેજ છે એ ટર્ન કરી શકે છે. 18 months, કેન ક્રીપ અપ સ્ટેર્સ, સીડી ચડવાની ટ્રાય કરે છે. એબલ ટુ ફીડ ફ્રોમ કપ, કપ દ્વારા ફીડ કરવા એબલ હોય છે. ટેક શૂઝ એન્ડ સોક્સ ઓફ, એને જે વસ્તુ પહેરાવી હોય ને કાઢતા શીખે છે. વોન્ટ પોટી એન્ડ પોઈન્ટ ધ પાર્ટ્સ ઓફ ધ બોડી ઇફ આસ્ક્ડ, એને પોટી કરવી હોય, વોશરૂમ જવું હોય તો ઈચ્છા કરે છે અને આપણે એને કહીએ કાન બતાવો, નાક બતાવો, તો એબલ હોય છે કે એ બધા એના બોડી પાર્ટ્સ છે એ આપણને બતાવી શકે. બિલ્ડ ટાવર ઓફ 2 blocks એન્ડ સ્ટોપ ટેકિંગ ટોયસ ટુ માઉથ. ટાવર છે એટલે કે આપણે ઓલી ગેમ્સ આવે, ટાવર બનાવવાની ગેમ્સ આવે, એમાં 2 બ્લોક સુધીનો એ ટાવર બનાવી શકે છે અને ટોયસ છે એના માઉથ સુધી લઈ જતું અટકે છે, પછી મોઢામાં નાખતું નથી. યુઝ 6 to 20 words, 6 થી 20 વર્ડ્સ એકસાથે બોલી શકે છે. કોપી મધર્સ એક્શન, એની મધર જે રીતની એક્શન કરતી હોય એ એક્શન કોપી કરવાની ટ્રાય કરે છે. પછી 2 yearsનું ચાઇલ્ડ, એબલ ટુ રન એન્ડ ટ્રાય ટુ ક્લાઇમ્બ અપ સ્ટેર્સ બાય રેસ્ટિંગ one each step and then climbing up on next. દોડવા માંડે છે અને સીડી, એક સ્ટેપ ઉપર 2 પગ, પછીના સ્ટેપ ઉપર 2 પગ, એવી રીતના ધીમે ધીમે સીડી ચડતા શીખે છે. પુટ શૂઝ એન્ડ સોક્સ ઓન, શૂઝ અને સોક્સ પહેરતા આવડે છે. કેન રિમૂવ પેન્ટ્સ, પેન્ટ્સ છે એ રિમૂવ કરી શકે છે. બિલ્ડ ટાવર ઓફ 6 to 7 blocks, 6 થી 7 બ્લોક્સ છે એ કારે એવડો ટાવર છે એ બિલ્ડ કરી શકે છે. કેન કોપી એન્ડ ડ્રો હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન, ઊભી અને આડી લાઇન છે એ ડ્રો કરી શકે છે અથવા કોપી કરી શકે છે. કંટ્રોલ બ્લાડર એટ અ ડે ટાઈમ, ડ્રાય બાય ડે, ડે ટાઈમ દરમિયાન બ્લાડર મુવમેન્ટ છે એની કંટ્રોલ આવી જાય, એનું યુરિન પાસ આઉટ કરવામાં કંટ્રોલ હોય છે, એ કહે છે કે મારે યુરિન પાસ આઉટ કરવું છે. સ્પીક સિમ્પલ સેન્ટેન્સ વિધાઉટ યુઝ ઓફ વર્બ, ક્રિયાપદ યુઝ કર્યા વગર સિમ્પલ સેન્ટેન્સ, નાના નાના વાક્યો બોલે છે. 3 years, કેન વોક ઓન ટીપ ટોઝ એન્ડ સ્ટેન્ડ ઓન one leg for a seconds, એના ટોઝ ઉપર હાલતા શીખે છે, પગના આંગળાઓ ઉપર હાલતા શીખે છે એડી ઊંચી કરીને, અથવા તો એક લેગ ઉપર થોડીક સેકન્ડો માટે ઊભું રહી શકે છે. જમ્પ વિથ બોથ ફીટ, બંને પગ વડે જમ્પ કરે છે. ક્લાઇમ્બ અપ સ્ટેર્સ બાય કોઓર્ડિનેટ મેનર, જે રીતે આપણે ચડતા હોય એક પગથિયા ઉપર એક પગ, બીજા પગથિયા ઉપર બીજી, એવી રીતના કોઓર્ડિનેટર મેનરમાં સીડી ચડે છે. રાઇડ ટ્રાયસાઇકલ, 3 પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે. કેન ડ્રેસ એન્ડ અનડ્રેસ, પોતાની જાતે કપડાં પણ પહેરી શકે અને કપડાં કાઢી પણ શકે છે. બ્રશ ટીથ વિથ હેલ્પ લઈ અને એના ટીથ છે એ બ્રશ કરી શકે. કેન ડ્રો અ સર્કલ, ગોળ રાઉન્ડ દોરી શકે. બિલ્ડ ટાવર ઓફ 9 blocks, 9 બ્લોક્સનો ટાવર બનાવી શકે. હેઝ અ વોકેબ્લરી ઓફ અબાઉટ 250 words, એને 250 વર્ડ્સ જેટલા શબ્દો છે એ આવડતા હોય છે, એની વોકેબ્લરી એટલી હોય છે. નો ઓવન નેમ એન્ડ સેક્સ, પોતાનું નામ અને સેક્સ ખબર હોય છે, મેલ છે કે ફિમેલ કે શું. અચીવ બ્લાડર કંટ્રોલ એટ અ નાઇટ, ડ્રાય બાય નાઇટ, નાઇટમાં પણ એનો બ્લાડર કંટ્રોલ આવી જાય છે, એ નાઇટમાં બેડ ઉપર યુરિન પાસ આઉટ કરતું નથી. ફિયર ડાર્ક, અંધારાથી બીવે છે. ઇન્ટરેક્ટ એન્ડ પ્લે સિમ્પલ ગેમ્સ વિથ પિયર્સ, એના આજુબાજુના જે ફ્રેન્ડ્સ હોય અથવા તો નેબર હોય, એના બાળકો હોય કે એના જે નાના મોટા ભાઈ બહેન હોય એની સાથે ઇન્ટરેક્ટ બોલે છે અને એની સાથે રમવા સિમ્પલ ગેમ્સ છે એ રમી શકે છે. 3rd સ્ટેજ છે પ્રી સ્કૂલર એજ, 3 to 6 યરનું બાળક, જે કે આંગણવાડીમાં જતું હોય એવું બાળક. કેન જમ્પ, કૂદકો મારી શકે છે. એબલ ટુ ડ્રો અ ક્રોસ બાય 4 year એન્ડ ટાઇલ્ડ ક્રોસ બાય 5 year ઓફ એજ, 4 વર્ષની ઉંમરે એ સિમ્પલ ક્રોસ પ્લસની નિશાની દોરી શકે છે અને જ્યારે 5 વર્ષની ઉંમરે એ ક્રોસવાળી નિશાની છે એ દોરી શકે છે. કેન ડ્રો અ રેક્ટેંગલ બાય 4 years એન્ડ ટ્રાયેંગલ બાય 5 years, 4 વર્ષની ઉંમરે એ રેક્ટેંગલ લંબચોરસ દોરી શકે છે અને 5 વર્ષની ઉંમરે એ ટ્રાયેંગલ ત્રિકોણ દોરતા શીખે છે. એબલ ટુ કોપી લેટર્સ, આપણે જે લેટર્સ એને લખી દઈએ એ કોપી કરવા માટે એબલ હોય છે. કેન ટેલ સ્ટોરીઝ એન્ડ ડિસ્ક્રાઇબ રિસન્ટ એક્સપિરિયન્સ,
કોઈ પણ સ્ટોરી એને સાંભળેલી હોય, વાર્તા ખબર હોય તો એ કહી શકે છે. અને રિસન્ટ એક્સપિરિયન્સ એને હાલમાં જ કંઈ અનુભવ થયો હોય, ક્યાંય આપણે એને ફરવા કે લઈ ગયા હોય ત્યાં એને કંઈ અનુભવ થયો હોય તો એ આપણને ડિસ્ક્રાઇબ કરી શકે છે. બીકમ ઇન્ડિપેન્ડન્ટ ઇન પેશન્ટ, એગ્રેસિવ એન્ડ ફિઝિકલી એન્ડ વર્બલી. પેશન્ટ એટલે કે એનું જે સહનશક્તિ છે, એગ્રેસિવનેસ છે, ફિઝિકલિટી છે, વર્બલી છે, એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે અને એ દેખાડતા શીખી જાય છે. જેલેસ ઓફ સિબલિંગ્સ બટ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ ઇન બિહેવિયર એન્ડ મેનર. એના સિબલિંગ્સથી જેલેસ હોય કે આપણે બીજાને કંઈ ચોકલેટ આપીએ, એને ચોકલેટ ના આપીએ તો એનાથી એને જેલેસી હોય, પણ એની સાથે સાથે એના મેનર અને બિહેવિયર્સમાં ચેન્જીસ જોવા મળે છે, ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. 4th એજ ગ્રુપ છે સ્કૂલ એજ, 6 to 12 years. 6 થી 12 વર્ષ એટલે કે જે બાળક સ્કૂલ જતું હોય, પહેલા ધોરણમાં આવી ગયું હોય તે બાળક. 6 to 8 years, able to run, jump and climb with better coordinations. દોડતા આવડે છે, જમ્પ કરતા આવડે છે અને એની સાથે સાથે કોર્ડિનેટર મેનરમાં કોઈ બી વસ્તુ ચડતા શીખી જાય છે. એબલ ટુ રાઇટ બેટર એન્ડ ટેક સેલ્ફ કેર. સારી રીતના બધું લખી શકે છે અને એની સેલ્ફ કેર લઈ શકે છે. ડેવલપ બેટર હેન્ડ આઈ કોર્ડિનેશન. હાથ અને આંખની કોર્ડિનેશન છે બેટર હોય છે, એટલે કે કોઈ આંખ ભલે એ ટીવી સામું જોતું હોય પણ ખાવાનું તો એના મોઢામાં જ જાય, તો એનું આંખ અને હાથનો કોર્ડિનેટ સપોર્ટ છે એ સારો હોય છે. એબલ ટુ યુઝ કમ્પ્લીટ સેન્ટેન્સ ટુ એક્સપ્રેસ ફિલિંગ્સ એન્ડ ફોલો કમાન્ડ્સ. કમાન્ડ્સ ફોલો કરવા માટે, કોઈ બી ઓર્ડર્સ ફોલો કરવા માટે અને એની ફિલિંગ્સ છે એ એક્સપ્રેસ કરવા માટે કમ્પ્લીટ સેન્ટેન્સનો યુઝ કરે છે. પ્લે ઇન ગ્રુપ્સ. ગ્રુપ્સની અંદર રમે છે. લર્ન ડિસિપ્લિન. ડિસિપ્લિન શીખી જાય છે કે આ રીતનું વર્તવું જોઈએ, ડિસિપ્લિન આવડે છે, તોફાન ના કરે. અપ્રિશિએટ પ્રેઝ. જો એને વખાણ કરીએ તો એ વસ્તુ વારંવાર કરે છે, એનાથી એ ખુશ થાય છે. 8 to 10 years, પ્લે એક્ટિવિટી વિથ ડિફરન્ટ ફિઝિકલ સ્કિલ. અલગ અલગ સ્કિલ સાથે અલગ અલગ એક્ટિવિટી પરફોર્મ કરે છે. ઇમ્પ્રુવડ રાઇટિંગ સ્કિલ એન્ડ સ્પીડ. એની રાઇટિંગ સ્કિલ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને રાઇટિંગ લખવામાં એની સ્પીડ વધી જાય છે. યુઝ શોર્ટ એન્ડ કોમ્પેક્ટ સેન્ટેન્સ. શોર્ટ નાના પણ એક્યુરેટ સેન્ટેન્સનો યુઝ કરે છે બોલવામાં. પાર્ટિસિપેટ ઇન ફેમિલી ડિસ્કશન. ફેમિલી ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરે છે કે કોઈ બી વસ્તુ મારે આ ખાવું છે, ઓલું કરવું છે, આ કરવું છે, આમાં જવું છે, એમાં બધે પાર્ટિસિપેટ કરે છે. પિયર ગ્રુપ ઇન્વોલ્વમેન્ટ એન્ડ ઇન્ક્રીઝ અવેરનેસ અબાઉટ સેક્સ રોલ. એનું પિયર ગ્રુપ કયા છે, ફ્રેન્ડ્સ કોણ છે, સિબલિંગ્સ કોણ છે, એના વિશે એને ખબર હોય છે અને એનો સેક્સ રોલ શું છે, મેલ કે ફિમેલ છે, એના વિશે એને વધારે અવેરનેસ આવી જાય છે. 10 to 12 years, develop more coordinate, skillful, manipulative activities and games. વધારે જેમાં સ્કિલ જોતી હોય એવી એક્ટિવિટી આવડી જાય છે અને ગેમ્સ પણ રમતા શીખી જાય છે. એબલ ટુ યુઝ પાર્ટ્સ ઓફ સ્પીચ કરેક્ટલી. સરખી રીતના બધું છે એ બોલી શકે છે. સ્પીચની અંદર સરખી રીતની સ્પીચ આપે છે. વાક્યમાં સ્ટોપ ક્યાં થવું, ક્યાં કયું વાક્ય બોલવું, વર્ડ્સ બોલવો બધી ખબર હોય છે. એક્સેપ્ટ સજેશન એન્ડ ઇન્સ્ટ્રક્ટ્સ ઓબિડિયન્ટલી. જે સજેશન આપીએ એને સલાહ આપીએ એક્સેપ્ટ કરે છે અને એને અકોર્ડિંગ કામ કરે છે. મે શો એંગર. અને જો એ દુઃખી હોય કે ગુસ્સે થયેલું હોય તો એ દેખાડે છે. 5th એજ ગ્રુપ છે એડોલેસન્ટ. 12 to 18 or 20 years, 12 થી 18 વર્ષ અથવા 20 વર્ષ સુધીનું ગ્રુપ. એમાં પહેલું છે અર્લી એડોલેસન્ટ, 12 થી 14 વર્ષ. મોટર ફંક્શન કમ્પેરેબલ ટુ એડલ્ટ. એડલ્ટ જેવા જ મોટર ફંક્શન્સ આવી ગયા હોય છે, એટલે કે હાથેથી ફિંગર્સથી બધું કામ થવા માંડ્યું હોય. રેપિડ ફિઝિકલ ગ્રોથ ડ્યુ ટુ પ્યુબર્ટી. પ્યુબર્ટીના કારણે એનો ફિઝિકલ ગ્રોથ હાઇટ વધવા માંડે છે. સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક ડેવલપ. સેકન્ડરી જે સેક્સ કેરેક્ટરિસ્ટિક્સ હોય એ ડેવલપ થવા માંડે છે. આઈ હેન્ડ કોર્ડિનેશન એટ એડલ્ટ લેવલ. આઈ અને હેન્ડનું કોર્ડિનેશન છે બે હારે એક સાથે બે કામ થતા હોય તેટલું કોર્ડિનેટ આવી જાય છે. સેકન્ડ છે મિડલ એડોલેસન્ટ, 14 થી 16 વર્ષની ઉંમરે. મોટર ફંક્શન કમ્પેરેબલ ટુ ધેટ ઓફ એડલ્ટ. એક્ઝેક્ટ એડલ્ટ જેવા છે એના મોટર ફંક્શન્સ આવી જાય છે. આઈ હેન્ડ કોર્ડિનેશન એટ એડલ્ટ લેવલ. આઈ અને હેન્ડનું કોર્ડિનેશન પણ એડલ્ટ જેવું જ હોય છે. લેટ એડોલેસન્ટ 17 થી 21 એટલે કે ઓલમોસ્ટ એડલ્ટ લાઈફ આવી ગઈ. એમાં મોટર ફંક્શન કમ્પેરેબલ ટુ ધેટ ઓફ એડલ્ટ. એડલ્ટ જેટલા જ મોટર ફંક્શન્સ હોય છે, બધા કામ સેન્સીસ બધું સારી રીતના વર્ક કરતું હોય છે. હાઈ એન્ડ કોર્ડિનેશન એટ એડલ્ટ લેવલ. આંખ અને હાથનો જે કોર્ડિનેશન હોય છે એ એડલ્ટ લેવલ સુધી આવી ગયો હોય છે. અને વિઝ્યુઅલ એક્યુટી 20/20, 20 સેન્ટીમીટર જેટલું વિઝ્યુઅલ છે એક
જો કંઈ ડિફેક્ટ ના હોય તો બહુ સરખી રીતના જોઈ શકે છે. આ હતા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન એક્ઝામ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે ડેવલપમેન્ટલ માઇલસ્ટોન અલગ અલગ એજ ગ્રુપ વાઇઝ પૂછી શકે છે. આમાં એડોલેશન, સ્કૂલ ગોઈંગ, પ્રી-સ્કૂલર, ટોડલર અને નિયોનેટ, ઇન્ફન્ટ, એ બધાના એજ ગ્રુપ વાઇઝ બધા માઇલસ્ટોન કે બેબી કઈ રીતના આગળ ગ્રોથ થાય છે, એનું ડેવલપમેન્ટ થાય છે, એના વિશે આપણે આ જે બધું છે એ વિડીયોમાં જોયું.